નમસ્કાર, જય માતાજી. કેમ છો વિદ્યાર્થી મિત્રો? હાલમાં ગુજરાત પોલીસ ભરતી દ્વારા ઘણી બધી માહિતીઓ અલગ અલગ સમાચારો દ્વારા તમે સાંભળતા હશો અને કેમાં કોન્સ્ટેબલની તૈયારી કરવા માટે ઘણા બધા ઉમેદવારો રાહ જોઈ રહ્યા છે. તો એના જ માહિતી આપણે દેવા આજનો આ વિડીયો બનાવી રહ્યા છીએ, જેથી તમને પ્રોપર બધી માહિતી મળી રહે કે કેવી રીતે તમારી આખી આ ભરતી પ્રોસેસ થાય છે. બરાબર છે? તો વાત કરવી છે આપણે કોન્સ્ટેબલ જે LRD ની ભરતી છે એમાં કેવી રીતે શું થાય છે, શું નહીં, બધી વસ્તુ. બરાબર છે? તો હવે વાત કરીએ કે કોન્સ્ટેબલની જે પેલા 2025-26 જે લાસ્ટ ભરતી ગઈ છે એના બાબતની વાતચીત કરીએ તો જે 2025 માં 13,591 જગ્યા પોસ્ટ ઉપર તમારી ભરતી LRD ની આવી હતી. હવે એ તમને ખ્યાલ જ છે ને, એનું હમણાં થોડાક ટાઈમ પહેલા કટઓફ પણ આવેલું છે. બરાબર, અલગ અલગ કટઓફ છે. હવે એની વાત કરું તો PSI માં કંઈક 858 જગ્યા હતી અને જે LRD ની વાત કરું તો LRD માં તમારે 12,733 જગ્યાઓ હતી. બરાબર, LRD માં બિન હથિયારી, હથિયારી SRP આવે છે અને જેલ પુરુષ જે આવે મહિલા, એ પ્રમાણેની અલગ અલગ કેટેગરી વાઇઝ હતી. બિન હથિયારી, હથિયારી ને એની બાબતે હતી. બરાબર, ટોટલ તમારી કેટલી હતી? 12,733. હવે આ પ્રકારની જ હવે નવી નોટિફિકેશન આવશે ત્યારે પણ જગ્યાઓ બહાર પાડવામાં આવશે, કેટલી જગ્યા ઉપર ભરતી થાય છે અને માજી સૈનિકોને પણ આમાં લાભ મળતો હોય છે અલગ અલગ. બરાબર છે? હવે વાત કરી કે જેને આમાં આપણા અલગ અલગ પોલીસ ભરતી દ્વારા 3 અલગ અલગ વિકલ્પો આપવામાં આવે છે. જેને ખાલી PSI ની તૈયારી કરવી છે, ખાલી LRD મતલબ કે કોન્સ્ટેબલની તૈયારી કરવી છે અને બંને મતલબ કે PSI અને કોન્સ્ટેબલ બંને કરવું. પણ આપણે વાત કરીએ છીએ LRD ની, તો માત્ર LRD વાળું ફોર્મ ભરતા હોય છે. LRD વાળા જે ખાસ કરીને કોન્સ્ટેબલ કરતા હોય એના માટે LRD કહેવામાં આવે છે, લોક રક્ષક દળ. બરાબર છે? હવે એમાં વાત કરીએ તો એમાં કઈ રીતનું હોય છે કે તમારી શૈક્ષણિક લાયકાત શું હોય? 12 પાસ હોય. કેવી? 12 પાસ હોય એટલે તમે આરામથી એમાં ફોર્મ ભરી શકો. બરાબર, 12 પાસ હોવા જોઈએ અને પ્લસમાં તમારી ઉંમર 18 વર્ષથી લઈને 33 વર્ષની હોય એટલે તમે 100% આમાં ફોર્મ ભરી શકો. 12 પાસ હોવું જોઈએ અને 18 થી 33 વર્ષની તમારી ઉંમર હોવી જોઈએ. આમાં ઉંમરમાં થોડો ઘણો છૂટકાટ અલગ અલગ કેટેગરી વાઇઝ મળતો હોય છે. જેમ કે છૂટછાટની વાત કરું તો જો જનરલ કેટેગરીની મહિલા હોય ને તો 5 વર્ષની છૂટછાટ. અન્ય કેટેગરીના જે પુરુષો છે SC, ST, SC, BC અને EWS જેમાં 5 વર્ષની હોય અને અન્ય કેટેગરીની મહિલાઓને 10 વર્ષની છૂટછાટ મળે છે. એવી રીતે જો રમતવીર હોય તો એને તે થોડા ઘણા 5 વર્ષની છૂટછાટ મળે છે. એક સર્વિસમેનને કરેલી સર્વિસ પ્લસ 3 વર્ષ, જેટલી સર્વિસ કરી હોય એના પછીના 3 વર્ષની તમને છૂટછાટ મળે છે. બરાબર છે? ચાલો, હવે એના પછી પહેલી તમારી પગથિયું જેને કહેવાય કે તમારી ભરતીની શરૂઆત જે કયો ફોર્મ ભર્યા પછી કેવી રીતે શું થાય છે એની વાત કરવાની છે. તો એમાં પહેલા તો PET મતલબ કે શારીરિક કસોટી, તમારી રનિંગ ટેસ્ટ, મેદાનની પરીક્ષા થતી હોય છે. એમાં વાત કરું તો પુરુષો જે હોય છે એને રનિંગ કરવાનું છે કેટલું? 5000 મીટર અને એના માટે એને 25 મિનિટનો ટાઈમ પીરિયડ આપવામાં આવે છે. કેટલી મિનિટનો? 25 મિનિટનો. 5000 કિલોમીટર રનિંગ કરવું મતલબ કે 5 કિલોમીટર માટે થઈને 5 કિલોમીટર રનિંગ કરવા માટે 25 મિનિટ એને આપવામાં આવે છે. એવી રીતે મહિલાને વાત કરું તો 1600 મીટર રનિંગ કરવા માટે એને 9 મિનિટનો આપે છે. 1600 મીટર એટલે 1.6 કિલોમીટરની વાત કરું છું. 100 કિલોમીટર માટે હવે 9 મિનિટનો પ્રોપર ટાઈમિંગ આપવામાં આવે છે. આ કેટેગરીમાં પણ એક નવી એક ત્રીજી કેટેગરી છે જે એક સર્વિસમેન છે, એને 2400 મીટર રનિંગ કરવાનું હોય. કેટલું? 2400. એના માટે એને 12 મિનિટ અને 30 સેકન્ડનો ટાઈમ આપવામાં આવે છે. કેટલું? 2400 એટલે 2.4 કિલોમીટર એને 12 મિનિટ અને 30 સેકન્ડમાં કાપવાનું હોય છે. આ પહેલી તમારી પરીક્ષા છે જેમાં તમે આ પાસ કરો પછી તમારે આગળની બધી પ્રોસેસ એક્ઝામની આવે છે. પણ એ પહેલા વાત કરીએ તો જે રનિંગ પાસ કરશો એટલે PST નો મતલબ કે તમારી છાતીનું, એનું હાઈટનું, એનું માપ તમારું કરવામાં આવે છે. શારીરિક માપદંડ શું છે કે ST કેટેગરીના મૂળ ગુજરાતના હોય તેવા એની ઊંચાઈ કેટલી હોય છે? 162 ઊંચાઈ હોય છે, 162 અને છાતી હોય એ 79 સેન્ટીમીટર હોવી જોઈએ. 79 જેને કહેવામાં આવે છે. બરાબર છે? અને તમારે એમાં ફૂલાવાની આવે છે કેટલી? 5 સેન્ટીમીટર જેવી તમારી છાતી ફૂલાવાની આવે છે, એ ફૂલાવી પડશે. બરાબર છે? એ પછી વાત કરું જો 5 સેન્ટીમીટર ઓછામાં ઓછું 5 ફૂલાવવી જોઈએ, ફરજિયાત છે. બરાબર?
હવે એસટી સિવાયની કેટેગરી મતલબ કે અધર બાકીની બધી કેટેગરી માટે થઈને શું છે કે 165 સેન્ટીમીટર ઊંચાઈ છે અને 79 સેન્ટીમીટર એ બે સેમમાં સરખી જ છે. બેયમાં 5 સેન્ટીમીટર જેટલી એને ફૂલાવાની રહેશે. હવે મહિલાઓમાં વાત કરું તો મહિલાઓમાં ઊંચાઈ જ માપવામાં આવે છે જેની 150 સેન્ટીમીટર હોવી જોઈએ કેની એસટી કેટેગરીની જે મહિલાઓ છે એ અને એ સિવાયની 155 સેન્ટીમીટર મહિલાઓ માટે હોય છે. બરાબર છે. તો આ તમારી હાઈટ ને જે છાતી ચેસ્ટ માપવામાં આવે છે પુરુષોમાં એની અને મહિલાઓમાં ખાલી ઊંચાઈ માપવામાં આવે છે. હવે મેડિકલ આ વસ્તુ થાય મેડિકલ તો લાસ્ટ પ્રોસેસ છે પણ ત્યારે કઈ કઈ વસ્તુનું ધ્યાનમાં રાખવામાં આવે છે એનું આમાં મેજોરિટી હું તમને જણાવું તો થોડી ઘણી બાબતો નિગ્લેક્ટ કરતા હોય છે. તમે પાસ કર્યું હોય ને એ બધી વસ્તુ પણ તોય તે આ બધી વસ્તુ એ ધ્યાનમાં લેતા હોય છે કે તમારા જે પગના ઢાંચા છે ઢીચણ તમારા ટચ ન થવા જોઈએ. આમ સીધા રાખે ઉપર પછી ટચ ન થવા જોઈએ એવી રીતે ફ્લેટ પગ ન હોવા જોઈએ સીધે સીધા પગ ન હોવા જોઈએ. ત્રાસી આંખ ન હોવી જોઈએ. પછી અલગ અલગ રુચિ જે આંખની જે નજરમાં તમને કોઈ પણ જાતનું દૂરનું જોવાનું નજીક જોવામાં વાંધો ન હોવો જોઈએ. કલર બ્લાઇન્ડનેસ ની વાત હોય ફૂલેલી નસો હોય આ બધી જ વસ્તુમાં તકલીફ ન હોય તો એમાં જનરલી કઈ વાંધો આવતો નથી. ખાસ કરીને આ આંખની બાબતોમાં જો પ્રોબ્લેમ હોય તો જ એ વધારે પડતા બહાર કરતા હોય બાકી જનરલી બધામાં થોડું ઘણું એ ચલાવતા હોય છે. બરાબર છે. આ મેડિકલની વાત કરી ક્યારે એ બધી વસ્તુ કમ્પ્લીટ થઈ જાય લેખિત એક્ઝામ પછી. હવે એલઆરડી ની વાત કરું તો એલઆરડી માં પેપર હોય છે 200 માર્કનું. કેટલું 200 માર્કનું પેપર હોય છે અને 3 કલાક તમને આપવામાં આવે છે. 3 કલાકમાં તમારે 200 માર્કનું પેપર આવવાનું એમાં બે પાર્ટ હોય પાર્ટ એ અને પાર્ટ બી. પાર્ટ એ 80 માર્કનો હોય છે અને પાર્ટ બી 120 માર્કનો હોય છે. પાર્ટ એ માં શું પૂછશે કે પાર્ટ એ માં 30 માર્કનું રીઝનિંગ છે 30 માર્કનું મેથ્સ હશે અને 30 માર્કમાં ગુજરાતી કોમ્પ્રિહેન્શન મતલબ કે 30 માર્કનું જે રીઝનિંગ આવ્યું 30 માર્કનું મેથ્સ આવ્યું ગુજરાતી કોમ્પ્રિહેન્શન એટલે પેરેગ્રાફ ઉપરથી તમારે આન્સર આપવાના રહેશે. એવું 20 માર્કનું રહેશે. ટોટલ 80 માર્ક હશે. કેટલા 80 માર્કનું એ પાર્ટ એ હશે. અને પાર્ટ બી માં બાકીનું બધી જ વસ્તુ મતલબ કે બંધારણ છે તમારું સાયન્સ છે પર્યાવરણ છે અર્થશાસ્ત્ર છે જે હિસ્ટ્રી છે જીઓગ્રાફી છે એવા બધા જ સબ્જેક્ટ ઇન્ક્લુડિંગ કરીને તમારે 120 માર્કનું પેપર હોય છે. હવે બે પેપરમાં જે પાર્ટ એ અને પાર્ટ બી બંનેમાં 40% 100% લેવાના જ છે. 40% ઓછામાં ઓછા. તો જે પાર્ટ એ 80 છે એના 40% કરશો એટલે 32 માર્ક તમારે ફરજિયાત લેવાના થશે તો જ તમે તમારો પાર્ટ બી ચેક થાય. જો પાર્ટ એ માં 32 આવ્યા તો પાર્ટ બી ચેક થયો અને આ ટાર્ગેટમાં જો પાર્ટ બી માં તે 40% એટલે કે 48 માર્ક 120 ના 48 માર્ક તમારે લેવાના થાય. આ ફરજિયાત. આ બંને વસ્તુમાં તમે પાસ થઈ ગયા પછી આ તો તમારે મિનિમમમાં મિનિમમ એટલા તો લેવાના છે. આ થઈ ગયા પછી તમારું મેરિટ આગળ બને. બરાબર છે. વાત કરીએ તો આમાં નેગેટિવ સિસ્ટમ હોય છે 0.25 ગુણ માઇનસમાં હોય છે ખોટો જવાબ ઉપર. 4 ખોટા પડ્યા એટલે તમારો 1 માર્ક વયો ગયો સમજી લેવાનો. 4 ખોટા એટલે 1 માર્ક વયો ગયો. બરાબર. નેગેટિવ સિસ્ટમની વાત કરી. હવે ઘણી વાર તમે એક્ઝામ દેતા હો જ્યારે તમે ફોર્મ ભરશો ને ત્યારે આવા તમારી પાસે શું સર્ટિફિકેટ હશે ને તો કામ હશે. કેવા કે જો તમે એનસીસી કર્યું છે એનસીસી સર્ટિફિકેટ હશે તો એ તમારું કામનું છે. પછી રક્ષા શક્તિ યુનિવર્સિટી જે આવે છે એ વસ્તુનું તો સર્ટિફિકેટ હશે તો તમને એક્સ્ટ્રા માર્ક મળવા પાત્ર છે. બરાબર. આ જો એનસીસી હોય ને તો પ્લસ 2 માર્ક તમને તમારા માર્કમાં એડ થતા હોય છે. પીએસઆઈ માટે 1 થી 4 વર્ષનો કોર્સ કરેલો હોય તો 5 થી 15 માર્કનું રક્ષા શક્તિ યુનિવર્સિટીનું. એલઆરડી માં છે 1 થી 4 વર્ષનો કોર્સ કર્યો હોય તો +3 થી +10 માર્ક કરેલા હોય છે. મળે છે આ માર્ક. બરાબર. સ્પોર્ટ્સ હોય તો સ્પોર્ટ્સના 5% ગુણ વધારવા હવે પરીક્ષાઓ મેળવેલા ગુણના 5%. બરાબર છે. અને વિધવા મહિલાઓને તે 5% વધારે ગુણ મળે છે. બરાબર છે. ચાલો આ વસ્તુ હતી. વધારાના ગુણ ક્યારે મળે છે કે આટલી 4 કેટેગરીની વસ્તુ હોય તમારી પાસે તો તમને વધારે ગુણ મળવા પાત્ર છે એની વાત. હવે ફાઇનલ મેરિટ લિસ્ટ ક્યારે થાય કે તમે લેખિત પરીક્ષામાં જે માર્ક મેળવ્યા છે એ મેરિટમાં પેલા હતું જ્યારે 2021 ની વાત કરું ત્યારે છેલ્લી વાર હતું ત્યારે રનિંગના પણ માર્ક હતા અલગ અલગ. હવે રનિંગના માર્ક નીકળી ગયા છે. હવે ખાલી લેખિત પરીક્ષામાં જે માર્ક આવશે એ અને વધારાના જે ગુણ છે એ બંને બોનસ માર્ક જે છે એ બંનેના ભેગા થઈને તમારું ફાઇનલ મેરિટ લિસ્ટ બને છે. ઘણી કેટેગરીમાં તમારે થતું હોય કે વધારે બે વ્યક્તિને સરખા માર્ક થઈ જતા હોય તો એને કઈ રીતના એ ડિવાઈડ કરતા હોય કે વધુ ઉંમરના કારણે હોય વધુ ઊંચાઈના કારણે પણ હોઈ શકે. ઓનલી જે 12માના ગુણ વધારે હોય એના ઉપર 10માના ગુણ વધારે ઉપર
તો એવી અલગ અલગ કેટેગરીમાં એને ડિવાઈડ કરેલા છે, જેને સરખા માર્ક થયા ત્યારની વાત છે. આ કેટેગરી લાગુ પડતી હોય, આમાં ઉંમર લાગુ પડતી હોય, ઊંચાઈ લાગુ પડતી હોય, તો એ પ્રમાણે એને અલગ અલગ ક્રાઇટેરિયા રાખેલા હોય છે. બરાબર છે. હવે વાત કરીએ કે પગાર ધોરણ કેટલું હોય છે. જ્યારે કોન્સ્ટેબલની વાત કરું, પીએસઆઈ ની પણ છે, આમાં આપેલો છે કે પીએસઆઈ હોય તો 49,600 છે, અને જો એલઆરડી હોય તો 26,000 રૂપિયા પર માસ 5 વર્ષનું ફિક્સેશન ઉપર હોય. 5 વર્ષ ફિક્સ 26,000 રૂપિયા તમને પર મંથ તમારું સેલેરી આપવામાં આવે. બરાબર છે. પછી તમારે જે પગાર પંચ લાગુ પડતો હોય છે એ પ્રમાણેનું આવશે, અને ડ્રાઇવિંગ લાયસન્સ તમારે ખાસ જરૂર પડશે. બરાબર છે. પીએસઆઈ હોય, કોન્સ્ટેબલ, એને ડ્રાઇવિંગ લાયસન્સની જરૂર પડશે. એલવીએમ હોય, એચવીએમ હોય, મતલબ એલવીએમ એટલે કે જે બાઇકનું હોય એ, અને હેવી ટ્રાન્સપોર્ટનું હોય તો એ અલગ પ્રમાણે. બરાબર છે. આ હતી તમારી આખી ભરતીની ચર્ચા. બરાબર છે. હવે તમને મેં બધી જ વસ્તુ જણાવી દીધી કે કેવી રીતે આખી ભરતી થાય છે, અને ભરતી આવવાની જ છે એ ખ્યાલ જ છે. તો પૂર પહેલા પાણી બાંધી લેવું, પાળ બાંધી લેવું કહેવાય છે. તો હવે પૂર આવે છે તો એ પહેલા પાળ બાંધવાની તૈયારી ક્યાંથી કરવી? તો એના માટે તમારા બધા જ માટે લક્ષ્યમ એકેડમીએ કોર્સ બહાર પાડી દીધો છે, ખાલી 999 રૂપિયામાં. 999 રૂપિયામાં તમને લાઈવ પ્લસ રેકોર્ડેડ વિડીયો લેક્ચર્સ દેવાના છે, પીડીએફ સ્વરૂપે મટીરિયલ દેવાનું છે, અને તમને લાસ્ટમાં મોક ટેસ્ટ પણ અવેલેબલ કરાવવાની છે. તો આ બધી જ વસ્તુ પોલીસ કોન્સ્ટેબલ જે એલઆરડી ની તૈયારી કરે છે એ બધા સ્ટુડન્ટ્સને મળવાની છે. તો આજે જ તમે લક્ષ્યમ એકેડમી સાથે જોડાઈ લ્યો, જેથી તમને પણ આ વસ્તુનો ચોક્કસ ફાયદો થઈ જાય. અને મળશે હવે નેક્સ્ટ સેશનમાં. ત્યાં સુધી મને એટલે કે એસએફસી ગોયલને રજા આપો. જય હિન્દ, જય ભારત.